નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચારો સાથે હું છું દિવેશ। સમાચારોમાં વિસ્તારપૂર્વક જોઈએ તો સુરતમાં સુમુલના નવી પારડી ડેરી પ્લાન્ટને ઇન્ડિયન ડેરી એસોસિએશનનો પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો છે, જેમાં આઈસ્ક્રીમ પ્લાન્ટની ક્ષમતા 20,000થી વધી પ્રતિદિન 1 લાખ લીટર થઈ છે। ત્યારે સુરત સુમુલ ડેરીને તેના નવી પારડી ડેરી પ્લાન્ટના 100% ક્ષમતા, વપરાશ, શ્રેષ્ઠ ગુણવત્તા, પ્રોસેસિંગ ટેકનોલોજી, પ્લાન્ટ ઓપરેશન્સ, સલામતી નિયંત્રણો માટે એવોર્ડ આપવામાં આવ્યો છે। ત્યારે મુંબઈ ખાતે આયોજિત સમારંભમાં સંઘના ચેરમેન માનસીભાઈ પટેલ અને અન્ય ડિરેક્ટર અને એમડી અરુણ પુરોહિતને ઇન્ટર ડેરી એવોર્ડ 2024 આપવામાં આવ્યો છે। સંસ્થા ડેરી ઇન્ડસ્ટ્રીની ટોચની સંસ્થા ઇન્ડિયન ડેરી તરફથી પ્રતિષ્ઠિત એવોર્ડ સુમુલ ડેરીને એનાયત થયો છે। ખૂબ જ ગૌરવની વાત છે। સુમુલ ડેરી અને 2.5 લાખ પશુપાલકો માટે હર હંમેશ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન ટેકનોલોજીથી દૂધની વ્યવસ્થાપન થાય એ દિશામાં હર હંમેશ પ્રયત્ન કરતી છે। આદરણીય માનસિંહભાઈના નેતૃત્વમાં છેલ્લા 5 વર્ષમાં જે સફળતાથી આગળ વધી રહી છે એ ડેરીના અનુસંધાનમાં આ એવોર્ડ છે। આ એવોર્ડ માનસિંહભાઈ પટેલે તમામ પશુપાલકોને એનાયત કર્યો છે અને ખાસ કરીને જ્યારે આવનારા દિવસોમાં ટેકનોલોજી અને ખાસ કરીને મોદી સાહેબનું પણ સપનું છે કે આવનારા દિવસોમાં પશુપાલકો ખેડૂતોની આવક બમણી થાય, એના માટે ટેકનોલોજીનો સતત ઉપયોગ થાય, એના અનુસંધાનમાં જે રીતે સુમુલ ડેરીએ કામ કર્યું છે ખૂબ જ ગૌરવ અપાવ્યું છે। પશુપાલકોમાં ખૂબ જ મોટો